નમસ્કાર. જય ધરણીધર, જય માળી સમાજ. આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદીની લિસ્ટ બહાર પડ્યું, જેમાં આપણી સમાજના 3 યુવા નેતાને ટિકિટ ફાળવવામાં આવી. તે બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. 3 ટિકિટ મળી છે, જેમાં આપણે ભાભરથી અમરતભાઈ માળી અને નવીનભાઈ માળી અને થરાદથી આપણા અમરતભાઈ માળી, આ 3 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. અને 3 સમાજના યુવા નેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. પાર્ટીએ જે તમારા પર વિશ્વાસ મૂકીને તમને ટિકિટ આપી છે, આ વિશ્વાસ જળવાઈ રહે અને તમે 3 ઉમેદવારો જીતી અને ખૂબ આગળ વધો તેવી શુભકામના. જીતી અને આગળ જશે તો આપણને જ કામ આવશે. થોડા સમય પહેલાં તમને યાદ હશે કે ડીસાથી આપણા રાણાભાઈ સાહેબ, જેમણે એક સરસ વાત કરી હતી કે સમાજની અંદર શિક્ષણ ખૂબ જરૂરી છે. સમાજના વિદ્યાર્થીઓ, સમાજના બાળકો, સમાજના યુવાનો ખૂબ શિક્ષણ પ્રાપ્ત કરે અને ખૂબ સારી જગ્યાએ પોસ્ટિંગ થાય, સરકારી નોકરી મળે અને ખૂબ આગળ વધે, તે માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. પણ સાથે સાથે સાહેબે તે પણ કીધું હતું કે શિક્ષણ તો જરૂરી છે જ, પણ સાથે રાજકારણ પણ ખૂબ જ જરૂરી છે. આપણા સમાજના લોકો, આપણા સમાજના આગેવાનો રાજકારણમાં પણ ખૂબ જ આગળ વધે તે ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારનો સમય તમે જોજો મિત્રો, દરેક સમાજમાં જોજો કે અલગ અલગ સમાજની અંદર તમે જોજો મિત્રો કે તેમના આગેવાનો રાજકારણમાં પણ ખૂબ આગળ પડતા છે. કારણ તમારે સમાજમાં તમારે કંઈ નાના મોટું કામ હશે તો તમે કેના પાસે જશો? આપણા આગેવાનો રાજકારણમાં આગળ હશે તો તે આપણું કામ સરળતાથી પાર પડશે. એટલે સમાજના તમામ ધ્રુવોને, યુવાનોને એક ખાસ અપીલ કરું છું કે આ 3 ઉમેદવારોને પૂરા તન મન ધનથી મહેનત કરી આ 3 ઉમેદવારો જીતે તે માટે પૂરેપૂરી મહેનત કરજો. ફરીથી ભાભરની અંદર આપણા અમરતભાઈ માળી, નવીનભાઈ માળી અને થરાદથી આપણા અમરતભાઈ માળીને 3 ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તેઓ જીતી અને આગળ વધે તે માટે ધરણીધર સામલાને પ્રાર્થના કરું છું કે આ 3 ઉમેદવારો જીતી અને ખૂબ આગળ વધે તેવી પ્રાર્થના. જય ધરણીધર, જય માળી સમાજ.